સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ દ્વારા પાટણ વીરમાયા સાતમની ઉજવણીમાં હાજરી તેમજ ગુજરાત મહિલા સેલના અધ્યક્ષ તરીકે વીણાબેન એમ પરમારની વરણી તારીખ 25/1/2026 રવિવારના રોજ શ્રી વીર મેઘમાના બલિદાન દિવસ માયા સાતમના ઉજવણીના શુભ અવસરે સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાતના સ્થાપક શ્રી ભીખાભાઈ એ મકવાણા અને કમિટીના સદસ્યો સહમતિથી શ્રીમતી વીણાબેન એમ પરમારની સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાતના મહિલા સેલના અધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી। મહેસાણા ખાતે પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરભાઈ ડી મકવાણા સાહેબ તેમજ પાટણ ખાતે વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણના ટ્રસ્ટી અને પાટણ નગરપાલિકાના કોર્પોરેટર રાજેન્દ્ર કુમાર કે હીરવાણીયાના વરદ હસ્તે મહેસાણાના શ્રીમતી વીણાબેન એમ પરમારને સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાતના મહિલા સેલના અધ્યક્ષ તરીકેનો નિમણૂક પત્ર આપવામાં આવ્યો। તેઓની સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાત મહિલા સેલના અધ્યક્ષ તરીકે વરણી થવા બદલ અભિનંદન આપી તેઓ જીવનમાં દરેક ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભકામના પાઠવી હતી। આ શુભ અવસરે સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપના આદ્ય સ્થાપક શ્રી ભીખાભાઈ મકવાણા સહિત કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા તેમજ પાટણ ખાતે વીરમાયા સાતમની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમમાં હાજરી આપી તેમજ સહસ્રલિંગ તળાવ સતી જસ્મા ઓરડાનું મંદિર રાણકી વાવ સાંજે 5 કલાકે પાટણ સર્કિટ હાઉસ ખાતે મળી ચા પાણી કરવામાં આવ્યા। ત્યાર પછી મહેસાણા ખાતે આમંત્રણથી વીર માયાદેવની મહાઆરતીમાં ભાગ લેવા ગયા પરંતુ કાર્યક્રમ પૂરો થવાથી પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરભાઈ ડી મકવાણા સાહેબની કમિટી સદસ્યોને શુભેચ્છા મુલાકાત કરી। રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા, નંદાસણ તાલુકા કડી। લગભગ 950 વર્ષ પહેલા પાટણની ભૂમિ ઉપર પાટણ એટલે એક ઐતિહાસિક નગરી અને આ ઐતિહાસિક નગરી પાટણની જે ધરોહર કહેવાય વીર મેઘમાયા એ શાસ્ત્રલિંગ સરોવરની વચ્ચોવચ્ચ વીર મેઘમાએ સમગ્ર માનવજાત, સમગ્ર જીવસૃષ્ટિ, સમગ્ર વનસ્પતિ અને સમગ્ર જીવો માટે જે બલિદાન આપ્યું પીવાના પાણી માટે। જાણે સતી જસ્મા ઓરડાને શ્રાપ આપેલો કે ભાઈ આ મંદિરમાં પાણી ટકશે નહીં, ત્યારે રાજા સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજનો એ સોરેકરાએ ખીલેલું એનું શાસન એવા સંસ્કૃતિ અને કલાકૃતિ કે ખૂબ જ અગ્રિમ સ્થાન ધરાવતા એવા સિદ્ધરાજ જયસિંહે જે તે વખતે પછી પંડિતો, જોશીઓ એવા નિષ્ણાતોને બોલાવી એમને જે આ પાણી કેમ સતી જસ્માના સ્થાપના કારણે કેમ પાણી અટકી જતો એ પાણી લાવવા માટે શું કરવું, ત્યારે પંડિતોએ સલાહ આપી। એમના ટીપણા જોઈને પછી એમને સલાહ આપી કે ભાઈ આ તો આની અંદર જે કોઈ 32 વર્ષનો પુરુષ પોતાના દેહનું બલિદાન આપે તો જ અહીંયા પાણી આવે। ત્યારે રાજા સિદ્ધરાજે સમગ્ર રાજ્યની અંદર, અને આ રાજ્ય એટલે અડધું ભારત હતું ત્યારે, માત્ર ગુજરાત નહીં, છેક મારવા સુધીનું અને અડધું રાજ્ય હતું અને અડધો દેશ આની અંદર સમાવિષ્ટ થતો હતો। ત્યારે સિદ્ધરાજ જયસિંહે એ વખતે સતી જસ્મા ઓરડાના સાપને ટાળવા માટે સહસ્રલિંગ સરોવર ખોદાવાનું જે આયોજન કરેલું અને એ સહસ્રલિંગ સરોવર ખોદાવા માટે જે રાજસ્થાનથી જે ઓડ કોમ જે એ વખતે બહુ જ પ્રખ્યાત હતી તળાવો ખોદવા માટે, ત્યાં એ ઓડ કોમ પણ આવેલી। આની અંદર એક જસ્મા નામની ઓરડાણ હતી, ખૂબ જ સ્વરૂપવાન, ખૂબ જ અતિ સુંદર। રાજાની નજર પડી, રાજાએ કહ્યું કે આવી સ્વરૂપવાન કન્યા અને આવું અહીંયા ખોદણ કામ કરે છે, એને મારી રાજાની પટરાની, મારા મહેલની પટરાની એને બનાવો। ત્યારે રાજાએ જે પ્રસ્તાવ મૂક્યો, પરંતુ સતી જસ્મા ઓરડાણ એટલે સતી હતી, પ્રતિવતા સ્ત્રી હતી। એને કહ્યું, એને પોતે ખંજર લઈને પેલા પેટમાં ભોગીને એને પોતાનું બલિદાન આપ્યું, પરંતુ રાજાના શરણે ન થઈ અને એને જતે એનો જે દેહનો ત્યાગ કરતા પહેલા એને કહ્યું કે ભાઈ આ તારું સરોવર બને છે પરંતુ પ્રાણી ટકશે નહીં, અને આના માટે જે રાજાએ 32 વર્ષના જે જાહેરાત કરી અને અમારા ધોળકાનો, ગુજરાતના ધોળકાનો, રનોડાનો, વણકર
દલિત વીર માયો એને પોતે સમગ્ર જીવસૃષ્ટિ માટે પોતાનું બલિદાન આપવા માટે તૈયાર થયો. અને ગુજરાતમાં એક નવો ઇતિહાસ રચાયો. સામાજિક સમરસતાની જબરજસ્ત ઘટના આજથી 950 વર્ષ પહેલા સામાજિક સમરસતાની જે ચળવળ આંદોલનના પ્રથમ પ્રણેતા વીર મેઘમાયા દેવ અને એ વીર મેઘમાયા જયારે પોતાનું શિરોચ્છેદ કર્યું અને એનું એના જે લોહીના જે ટીપું પડ્યું, જે પાણી ખળખળાટ નીકળ્યું, એ પાણીથી સૌ પ્રથમ સિદ્ધરાજ જયસિંહે એને પણ પાણી પીધું અને સમગ્ર જીવસૃષ્ટિનું, સમગ્ર એમ કે પર્યાવરણનું, તમામ જીવાત્માઓની હિંસા સોંપવા માટે પોતે જે બલિદાન આપ્યું, જે આ બલિદાની દિવસ એને સરકારશ્રીએ આજે વિશ્વ જળ દિવસ તરીકે જાહેર કર્યો છે. આ વીર મેઘમાયાદેવની 888મી જન્મ જયંતિ આજ રોજ વીર મેઘમાયા મંદિર ખાતે વીર મેઘમાયા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જેમ વર્ષોની જેમ પ્રતિ વર્ષે પણ એની ઉજવણીનું જે આયોજન કરેલું છે. અહીંયા અમારા જે મોટીસરા પાટણ આંબેડકર ચોક ખાતેથી વર્ષોથી છેલ્લા 200 વર્ષથી જે પાલખી નીકળે છે, એ પણ બપોરે 1 વાગે ધામધૂમથી પાલખી વીર માયાદેવની નીકળે છે. અહીંયા નીચે અમારા જે ઉટલા પરિષદ છે, એ લોકોએ પણ તમામ શ્રદ્ધાળુઓ માટે, યાત્રિકો માટે તીરોના મગ્ન વિતરણ કર્યું છે. એમની બાજુની અંદર પંચોલી પરિવાર તરફથી ત્યાં ચા, કોફી, દૂધ, પાણી એની પણ વ્યવસ્થા કરેલી છે. આજના આ બલિદાની દિવસે નિમિત્તે આપ સૌ આવ્યા, તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય માયાદેવ, જય ભીમ, જય ગરવી ગુજરાત. આજે પાટણ સ્થિત વીર મેઘમાયા બલિદાન ભૂમિ ઉપર વિવિધ સમાજના ટ્રસ્ટો, આગેવાનો અને ટ્રસ્ટીઓ દ્વારા અને વિશ્વ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આજે અહીંયા બલિદાન ભૂમિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા અને તે કાર્યક્રમો થકી જે વીર મેઘમાયાએ અહીંયા બલિદાન આપી અને પાટણને સમગ્ર જીવસૃષ્ટિને તથા માનવ જીવને પાણી પૂરું પાડ્યું, તે વર્ષોથી આ ઉજવણી અહીંયા કરવામાં આવે છે. જય મહાદેવ, જય ભીમ. આજે વીર મહાદેવનો બલિદાન દિવસ હોવાથી અહીં સમગ્ર પાટણ અને સમગ્ર ગુજરાતના વણકરો અને દલિતો મહાદેવના દર્શને આવે છે અને બહુ જ ઉમળકાભેર બધા ભાઈએ છે. અને આ સમયે અમારો જૂનાગઢ કેટલા મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ અને અમારા મહાપ્રસાદનું આયોજનથી તમામ લોકો આનંદ પામે અને મહાપ્રસાદ લે છે. અને અમારું આખું ગ્રુપ છે, એના અમારા એમના દ્વારા બહુ જ સરસ રીતે આયોજન પણ થાય છે અને આખો કાર્યક્રમ બહુ સારી રીતે પૂરો પાડવામાં આવે છે. દિનેશભાઈ તલાટી અને જૂનાગઢ ઉટલા પરિષદના બાકીના તમામ સભ્યોને આ વખતે આ ક્ષણે હું તમામનો આભાર માનું છું અને તમારી ચેનલનો પણ હું આભાર માનું છું. રવિવારના રોજ માયા સાતમ હોવાથી પાટણ શહેરનું વીર માયા ટ્રસ્ટ મંદિરના બધા સભ્યોએ હરીમળીને પીઠવી સાહેબનું સન્માન કર્યું અને મંદિરનું બાંધકામ જે અટકેલું છે તે આગળ વધે એ માયાદેવને પ્રાર્થના કરી. તો લગભગ વીર માયાની કહાની વિશે દરેક લોકો જાણે, દરેકને ખબર છે કે એમની કહાની શું. પણ એકચ્યુઅલીમાં આપણે એમના વીર માયાના બલિદાન દિવસે આપણે સંકલ્પ કરવો જોઈએ કે આપણે એમના પગલે ચાલીને નાની મોટી સમસ્યાઓને એકબીજાને મદદ કરી, એકબીજાને કરશું અને સમાજને વધુ સુંદર બનાવીશું. તેમનું બલિદાન અમર રહે, તેમની કીર્તિ અમર રહે, એવા કાર્યો કરીશું. અને આવનાર સમયમાં આ જે લોકોની વચ્ચે મતભેદ થયો એમને સમજાવવાની કોશિશ કરીએ આપણે સમાજ મળીને, તો શું કારણ કે અહીં પબ્લિક ઘણી બધી આવતી જતી રહેશે. દર સાતમે લગભગ બહુ ઘણી પબ્લિક આવે, લચો ખોટા મેસેજો પણ થાય. હું આવ્યો ત્યારથી મેં ઘણા લોકોના મોઢે એવું સાંભળ્યું કે ભાઈ પેલા અમને કરી નાખ્યું, પેલા અમને કરી નાખ્યું. પણ આ બધી ચર્ચાઓ ના થવી જોઈએ. બધા સાથે મળી અને જે બી મતભેદો થયા એ લોકોને સાથે બેસાડવા જોઈએ. એની માટે દરેક સમાજના દરેક વ્યક્તિને આવવું પડશે. કોઈ મારાથી, કોઈ ભીખાભાઈથી, કોઈ એકનાથી આ થવાનું નહીં. કારણ કે જે લોકો ધોની પર કબજો કર્યો કે ગમે તે કરી, એ લોકો બહુ એવી પાર્ટી એટલે એકથી સમજવાના નહીં. એટલે એના માટે દરેકને સાથે આવીને વીરમાયાનું
કામ કરાવવું પડશે આપણે સાથે મળીને, અને દરેક સમાજ એકતાથી રહે એવા કાર્યો કરવા પડશે, તો આપણે વીર માયાના બલિદાનને શું કહેવાય અસલી શ્રદ્ધાંજલિ ઓરિજિનલ આપી શકીએ. ચલો, જય વીર માયા. આ બધું આવી ગયા આખું ખંડેર કે આપણે હજુ કેટલા ઊંઘતા રહ્યા છીએ. આ બધું આવી ગયા આખું ખંડેર કે આપણે હજુ કેટલા ઊંઘતા રહ્યા છીએ. સમગ્ર પ્રગડા વણકર સમાજ ગુજરાતની ટીમ અને સંકલ્પ ભૂમિ બૌદ્ધ વિહારની ટીમ નંદાસનની આજે પાટણ ખાતે વીરમાયા મંદિરની અંદર એમના બલિદાન દિવસ હોવાના કારણે આજે અહીંયા ટીમ આવેલી અને આપણે તમામ એમના સ્થળો અને સ્ટોલો નિહાળ્યા. પાટણ વાળા 135 પાટણવાળા સમાજ તરફથી અહીંયા ઘણી બધી સુવિધાઓ પણ કરવામાં આવી છે અને એ જોઈ અને અમારી ટીમ એમ કે અમને આનંદ થયો કે આવી રીતે જો સમાજની અંદર એકતા હશે અને આવનાર બહારથી આવનાર માણસોને જો આવી સેવા થતી હશે તો વિશેષ આ કાર્યક્રમો સરસ સુંદર રૂપ આપશે. સાથે સાથે અહીંયા જે મતભેદો હતા એ બાબતે કંઈ મિટિંગ કરવામાં આવી અને લોકો સાથે રહીને આ કામને સફળતા કરવી એવી 135 પાટણવાળા સમાજ તરફથી આજે કંઈ મિટિંગ કરવામાં આવી અને સમાજના દરેક લોકોનું મન દુઃખ દૂર થાય એ રીતે સાથે બેસી અને એકતાથી આ મંદિરને પૂર્ણ કરવાની કામગીરીની આજે નોંધ લેવાઈ. જય ભીમ, નમો બુદ્ધાય.